તારીખ 18/1/24ના રોજ હરની તળાવ ખાતે જે ગોઝારી દુર્ઘટના ઘટી, જેમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓનું મૃત્યુ નિપજેલ, તે નિમિત્તે તેમના આત્માઓને શાંતિ મળે તે માટેનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે. જે કાર્યક્રમ વડોદરા શહેર નિવૃત્ત ગેઝેટેડ ઓફિસર એસોસિએશન અને વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી એસોસિએશનના સૌજન્યથી રાખવામાં આવેલ છે. વિશેષ કરીને આ જે એક દુર્ઘટના બની તેમાં 4 અને 47ના મેસેજ ઉપર હરની પોલીસ સ્ટેશનના પીસીઆરના ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ જોગડિયાભાઈ રાઠવા અને એમના હોનહાર ડ્રાઈવર રાકેશભાઈ રાઠવા વિધિન સમયમાં પહોંચી ગયેલા. એમને વારાફરતી 2 બાળકોને અને 2 શિક્ષિકાઓનો બચાવ કરી બહાર લાવેલ છે. તે માટે તેઓને ઉમદા કામગીરી કરેલ છે. પોલીસ ખાતાના અન્ય બી કર્મચારી અધિકારીઓને પ્રોત્સાહન મળે તેઓ પણ આવી રીતના કાર્ય કરે તે માટે આ બંને પોલીસ કર્મચારીઓને આજે સન્માન આપી સન્માનપત્ર આપવામાં આવનાર છે. તેમજ સ્વરાજ્ય ક્રાંતિ મરાઠા મોરચાના ગુજરાત પ્રદેશના પ્રમુખ પ્રદીપ મોરે પણ આવેલા છે. એ લોકો એમને પુષ્પગુચ્છ આપીને એમનું સન્માન કરવાનું છે. તે માટે અત્યારે અમારા બંને એસોસિએશનના અધિકારી કર્મચારીઓ આજે હાજર છે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।